હાજી ગાઈસ, સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોની અંદર। તો ગાઈસ, હું આજ જો હું અમારા પહેલાં જે અમે વિડીયો ઉતારતા હતા, જે અમારું શૂટિંગ લોકેશન કહેવાય કે જ્યાં અમે વિડીયો બનાવતા હતા, ત્યાં ગાઈસ અત્યારે ઘણો બધો ફેરફાર થઈ ગયો ગાઈસ। કારણ કે જે પેલું પાણી હતું એ પાણી બધું જતું રહ્યું હતું અને અહીંયા એક પાળો પણ નખાઈ ગયો હોય। એવું બધું ઘણો બધો ફેરફાર થઈ ગયો હોય। જો આ બાજુમાં કાહડો બનાવ્યો હોય, આ કાહડો નતો, ઘણો બધો ફેરફાર થઈ ગયો। કારણ કે જે અહીંયા એક પાણી ભર્યું રહેતું હતું, જે ચોમાસાની અંદર ભરાયું હતું, એ બધું પાણી ખાલી થઈ ગયું છે અને આ કાહડો ગળાઈ ગયો હોય। આ જો આ તું જંગલ, આ મોટું જંગલ છે, જંગલની અંદર એને પણ પાણી ખાલી થઈ ગયો હોય અને જો તમે આ બધા આ કાહડો હોય એટલે ખાલી આમાં પાણી ભરાયેલું છે, બાકી તો બધું પાણી ખાલી થઈ ગયું છે। અને હું આવી ગયો હું અંદર ગાઈશ, અંદર પણ બધું પાણી હતું, એ બધું પાણી સુકી ગયું હોય। જુઓ તમે અંદર તે બધું પાણીનું ને એવું હતું, જેવું પહેલાં હતું ને એવું જ ગાઈશ થઈ ગયું હોય। જુઓ તમે બધું પાણી ખાલી થઈ ગયું હોય, બધો જેટલું પણ પાણી હતું એટલું ખાલી થઈ ગયું હોય। ખાલી સિવાય આ કાંડો ભરે રહી તો ગાઈશ, બારે માસિયા પાણી ભર્યું રહે આ ગાડામાં। અને આવું કંઈ અંદરનું લોકેશન જુઓ તમે, આવું કાંટા વધી ગયા ગાઈશ। પહેલાં કાંટા નતા એટલા બધા, અત્યારે તો વધી ગયા। અને આવું કંઈ અંદરનું લોકેશન જુઓ તમે, હાવ શાંતિ ગાઈશ। આ કઈ પ્રકારનો અવાજ નથી આવતો અહીંયા। શાંતિ એટલે શાંતિ, ચકલા બોલે એનો અવાજ આવે, સાંભળો તમે। અને આવું કંઈક જંગલની અંદર જુઓ તમે, ઓલી સાઈડ તો જાય એવું નહીં। આજે તો ગાઈસ અમે ખાલી ફક્ત ને ફક્ત અહીંયા આંટો મારવા જ આવ્યા હતા। કારણ કે જોવા આવ્યો તો હું કે કેવું કંઈક લોકેશન છે અમારું, એ બધું જોવા આવ્યો તો ગાઈસ હું અહીંયા। હવે શૂટિંગ તો લોકેશન તો શૂટિંગ ઉતારે એવું થઈ ગયું છે। તો હવે 2 મહિનાની અંદર ગાઈસ વેકેશન પડશે ને ઉનાળાનું, એટલે અમે ફરીને અમારી આખી જે ટીમ હતી તે ટીમને લઈ અને અમે અહીંયા શૂટિંગ ઉતારવા આવીશું। અત્યારે તો મેળ ના આવે, કારણ કે હવે પરીક્ષા આવશે અમારે, હું ભણું છું 9મું, એટલે એની પરીક્ષા આવે, એટલે અત્યારે તો ના મેળ આવે, પણ પછી મળીએ। અત્યારે તો ઘરે જવી, કારણ કે આજે હે અડધા કે આજે ઉતાણી છે, ઓલી હોળી છે, અને નહીં આજે ધોકો હોય એવું બધા કહે, તો ઘરે જવી પછી ખબર પડે। આ તો નાવું નહીં ગાઈશ, કારણ કે બપોરે નાવી ગયા, અત્યારે તો નાશું એટલે બધા બગાડશે। અત્યારે નહીં નાવું, બપોરે નાવાનું। આ બધા આ બે રમત કરે છે, જોવો તમે, કાંડામાં પથરા નાખીએ છે આ બે। હેપી હોળી, હેલો દોસ્તો, જુઓ તમે। તો ચાલો હવે અમે ઘરે જઈએ, કારણ કે મારે જો કેટલું હાલે અહીંયા રોડે હાલીને ઓલા હતા અમારા ગામ જવાનું છે, અમારા ઘરે। તો ચલો, લાઈક કરો, કમેન્ટ કરો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો। कौन है ये लोग, कहां से आते हैं? એક વાર ડાંગર અહીંયા વાઈ દીધી છે, જુઓ તમે, બધા ખેતરમાં લીલી ડાંગર છે, બધે છેડ સુધી પાઈ દીધી છે। અહીંથી જાય છે પાણી, જુઓ તમે ગાઈશ, જુઓ તમે, બધે લીલી ડાંગર છે। તો ફરી વાર એકવાર હું આવી જશું મહાદેવના દર્શન કરવા। તો હર હર મહાદેવ। અમે બધા ગયા હતા હનુમાન દાદા દર્શન કરવા, જો અમે દર્શન કરી આવી ગયા છીએ પાછા। આનું વધારવાનું હતું નારિયેળ, તો જો એને નારિયેળ વધારી દીધું અને વધારવું કરે અમે। જુઓ તમે, આ બધા ઉતાણી રમી લીધી છે, જુઓ તમે, આમ જુઓ ખાલી મોઢું જુઓ તમે, આ બધાને હમણાં નહીં મને
છે કે નહીં અમારા ગામના છોકરા તમે આ બોલો આ ધુલાટી રમવા જુઓ તમે મારા ગામના શક નહીં આ જોઈ લે આ બધા નકરા રખડ રખડ જ કરે છે પોલીસ રેમ કરે જુઓ તમે આ બંકા ઓઇલ ભરી લીધું બાટલીમાં હાથે લે બાકી કે હું ભરી લીધું છે હવે જે સામો મળે ને એ હવે બગડશે જ તે આમ જો એક આ ડબલું ભર્યું છે એક આ ડબલું ભર્યું છે અને હવે જે સામો મળે એ બગડશે જ તે અમે ચારના આ ડબલું લઈને અમે બે બેઠા છીએ પણ કોઈ આવતું જ નહીં ગાઈસ કોઈ બગાડવા વાળું આવતું નહીં આયા અમે બે ચારના બેઠા છીએ કોઈ બગાડતું નહીં કોઈ બગાડવા વાળું આવતું નહીં અમે ચારના બેઠા છીએ તો ફરી વાર એકવાર અમે જઈ રહ્યા છીએ નાવા નર્મદા અમે આ કાળું તો આપણો બિગ ફેન છે એટલે આપણી હારે દવાય અને ઓલો અને અમે ત્રણે જઈએ છીએ નર્મદા નાવા તો ચલો અમે નર્મદા પહોંચી ગયા છીએ અને પાણી આવો જુઓ તમે તો હવે નહીએ ચલો નહીં જવી ઘરે જુઓ તમે ઘરે નહીં અમે ત્રણે નહીં લીધું હોય અને હવે જવી ઘરે તો ગાઈશ અમે આ કોકના ક્ષેત્રમાં ગાઈશ જુઓ આવી જાય આ જાંબુડો હન ઓલા તા કેળ હન ઓલા તા જુઓ અમે આયા ગાઈશ લેબુ લેવા આવી ફટાફટ લઈ લેબુને પડવાનું છે જુઓ તમે આ એક ઝાડ હે જુઓ તમે ના હો પાર્ટી નહીં કરવી ના જુઓ કઈ ચાલ આવું ફટાફટ જો લેંબુ જુઓ તમે અમે લેંબુ સ્પેશિયલ લેંબુ લેવા આવ્યા છીએ શરબત બનાવવા ખાવા લેંબુ લેવા આવ્યા છીએ કડાલા ટાંગે હા લઈ લેવાના હોય ખીચા ફરી ફરી તો હવે અમે લાંબુ લઈને આવતા રહ્યા જુઓ તમે કેટલા લાંબુમાં ઢગલો કરી આવ્યા ફાઇનલી અમને ટ્રેક્ટર ગળી ગયું જુઓ તમે અને હવે ટ્રેક્ટરમાં જઈએ અમે ઘરે આપણો કાળું જો તમે આપણા કાળું તો ફૂલ મોટ લેવડાવી દીધી છે તો હવે ગામમાં પહોંચી જાય જુઓ તમે અમે ત્રણે ટ્રેક્ટરમાં આવ્યા અને સ્વચ્છતાની ગાડી આવી જઈ છે તમારે કોઈને કચરો નાખવો હોય તો એમાં નાખી દેવાનો ખાલી મ્યુઝિક સાંભળો તેમ પહોંચી જાય યાર ટ્રેક્ટરમાં તો ઓલા ભાઈ બને બમ માટે ટ્રેક્ટર મૂલ્યું હતું યાર ઘડીકમાં યાર ઘરે પહોંચાડી દીધા લેવર તાણીને આવવા દીધું તું ઘરે ગાડી આવી જઈ અમારા ગામમાં કચરો નાખવો હોય તો તમે નાખી જજો તો ગાઈસ હાંજ પડી જઈ છે અને અમે બધા જઈએ કંડાળા રખડવા જુઓ તમે તો ગાઈસ વિડીયો બહુ મોટો થઈ ગયો હોય એટલે આજના વિડીયોમાં આટલું ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી.